જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 19. તો મિત્રો, મેં સ્પેશિયલ એક પીડીએફ ફાઇલ બનાવી છે જેની અંદર 1500 જનરલ નોલેજના પ્રશ્નો છે અને એમાંથી હું દરરોજ તમારી સમક્ષ 50 પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરું છું. તો આજે આપણે વિડીયોમાં જોવાના છે 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 19 કે જે ગુજરાત સરકારની આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર મિત્રો તમારી સામાન્ય જ્ઞાન ગુજરાત સાહિત્યના મિત્રો જે પ્રશ્નો છે એ તમને મદદરૂપ થશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોનો. પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે ગુજરાતમાં બોલાતી ભાષાને ગુજરાતી તરીકે સૌપ્રથમ કોને ઓળખાવી હતી? તો પ્રેમાનંદે. મિત્રો કોને ઓળખાવી હતી? પ્રેમાનંદે. પ્રશ્ન આગળ જોઈએ કે ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીક કામ માટે જાણીતું છે? તો ખંભાત આવશે. કયું આવશે? ખંભાત. પ્રશ્ન આગળ જોઈએ કે ગુજરાતના કયા યાત્રા સ્થળની ગણના ચારધામમાં યાત્રામાં થાય છે? તો દ્વારકાની. મિત્રો કોણ થાય છે? દ્વારકાની. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનું સૌપ્રથમ કયું નગર મળી આવ્યું હતું? તો રંગપુર. કઈ મિત્રો આવશે? રંગપુર. પ્રશ્ન આગળ જોઈએ કે ભારતમાં અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્ય સંસ્થા ઈસરોનું એક મથક ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો અમદાવાદ. કયું આવશે? અમદાવાદ. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવવા ગુજરાત સરકાર કઈ સાઇટને વિકસાવી રહી છે? તો ધોળાવીરા. મિત્રો કોને વિકસાવી રહી છે? ધોળાવીરાને વિકસાવી રહી છે અને મિત્રો વિકસાવી ચૂકી છે. આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ મિત્રો કયો હતો? તો ખેડા સત્યાગ્રહ. કયો હતો મિત્રો? આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ થયો હતો એ હતો ખેડા સત્યાગ્રહ. પ્રશ્ન આગળ જોઈએ. સ્વતંત્ર ગુજરાત રાજ્ય મેળવવા માટે થયેલી મહાગુજરાત જે ચળવળ છે એ ચળવળનો સમય મિત્રો કયો છે? તો ઈસવીસન 1956 થી 1960 સુધી. કયો છે? ઈસવીસન 1956 થી માંડી અને ઈસવીસન 1960 સુધીનો. પ્રશ્ન આગળ જોઈએ. ગુજરાત ટુરિઝમ કઈ આવશે? ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે? તો આવશે સાપુતારામાં. ક્યાં આવશે? સાપુતારા. ક્વાંટ મેળો ક્યાં ભરાય છે? તો છોટાઉદેપુરમાં. ક્યાં ભરાય છે? છોટાઉદેપુરમાં. પ્રશ્ન આગળ જોઈએ કે વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં વધુ પાકે છે? તો જુનાગઢ. કયો આવશે? જુનાગઢમાં. પ્રશ્ન આગળ. પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે? તો આવશે હિરણ. કઈ નદી આવશે? હિરણ નદી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. વડોદરાનું કયું મ્યુઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે? જવાબ આવશે મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ. કઈ આવશે? મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્ર કાંઠા ધરાવે છે? જવાબ આવશે 12. કેટલા? 12. ભરૂચ અને સુરત જિલ્લાને ફળદ્રુપ બનાવતી નદીઓના નામ કયા છે મિત્રો? જવાબ આવશે નર્મદા અને તાપી. કઈ આવશે? નર્મદા અને તાપી. પ્રશ્ન આગળ. ચરોતર પંથક કયા જિલ્લાને આવરેલા છે? તો ખેડાને. મિત્રો કોને? ખેડા જિલ્લાને. પ્રશ્ન આગળ આવશે. સૌરાષ્ટ્ર પંથકમાં કેટલા જિલ્લા આવેલા છે મિત્રો? તો 11 જિલ્લા આવેલા છે. મિત્રો કેટલા જિલ્લા આવે છે સૌરાષ્ટ્રમાં? 11 જિલ્લા. પ્રવાસનની દ્રષ્ટિએ ગુજરાતનું સૌપ્રથમ આયોજનપૂર્વક વિકસાવવામાં આવેલું ગિરિમથક કયું છે? તો આવશે મિત્રો સાપુતારા. કયું આવશે? સાપુતારા. પ્રશ્ન આગળ. ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોકબોલીમાં કયા નામે પ્રચલિત છે? જવાબ આવશે મિત્રો કેસુડો. શું કહેવાય ને? કેસુડો કહેવાય. પ્રશ્ન આગળ. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ આવશે અમદાવાદમાં. મિત્રો કહેવાય છે અમદાવાદમાં. પ્રશ્ન આગળ. વ્યવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે ક્ષિપ ઉછેર કેન્દ્ર મિત્રો આવેલા છે? તો જવાબ આવશે સિક્કા. મિત્રો વ્યવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે ક્ષિપ ઉછેર કેન્દ્ર કાર્યરત છે? તો હશે સિક્કાની અંદર. મિત્રો ક્યાં હશે? સિક્કા બંદરે. ટુવાના ગરમ પાણીના જરામાં કયું ખનિજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે? તો સલ્ફર. કયું આવશે? સલ્ફર. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે? તો ચોરવાડમાં. મિત્રો ક્યાં થાય છે? ચોરવાડની અંદર. પ્રશ્ન આગળ જોઈએ. ગુજરાતની કઈ નદીનું પાણી બાંધણી બાંધવા માટે ઉપયુક્ત ગણાય છે? તો ભાદર. કઈ નદી ગણાશે? ભાદર નદી. પ્રશ્ન આગળ. કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભયારણ્યની સ્થાપના કરાઈ હતી? તો કાળિયાર. મિત્રો શું આવશે? કાળિયાર. પ્રશ્ન આગળ. ગુજરાતનું કયું શહેર ઉદ્યાન નગરી તરીકે જાણીતું છે? તો આવશે ગાંધીનગર. કયું આવશે મિત્રો? ગાંધીનગર. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકાનું અન્ય નામ મિત્રો કયું છે? તો આવશે બેટ શંખોદર. પ્રશ્ન આગળ. પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર એવું ગુજરાતનું કયું બીચ વર્જિન બીચ તરીકે ઓળખાય છે? મિત્રો આવશે બીચ. કયો આવશે? દીવ. કયો બીચ છે મિત્રો? દીવ બીચ. પ્રશ્ન આગળ જોઈએ. પૂજ્ય શ્રી મોટાનું મૂળ નામ શું હતું?
તો ચુનીલાલ આશારામ ભાવસાર. શું હતું? ચુનીલાલ આશારામ ભાવસારનું મૂળ નામ હતું. બાપા સીતારામ આશ્રમ ક્યાં આવેલો છે? તો બગદાણામાં. મિત્રો ક્યાં આવે છે? બગદાણામાં આવે છે. તાના અને રીરી કયા ભક્ત કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે? તો કવિ નરસિંહ મહેતા. એમની મિત્રો દોહિત્રી થાય. કોણ થાય? તાના રીરી નરસિંહ મહેતાની દોહિત્રીઓ થાય. પ્રશ્ન આગળ જોઈએ કે ડાંગ જિલ્લાની બાળાઓને શિક્ષણ આપતી જે એક ઋતુંબરા વિદ્યાપીઠ છે, એ ઋતુંબરા વિદ્યાપીઠ શરૂ કરનાર સ્વાતંત્ર્ય સેનાનું નામ મિત્રો શું હતું? તો એ હતું પૂર્ણિમાબેન પકવાસા. કોણ હતા? પૂર્ણિમાબેન પકવાસા. પ્રશ્ન આગળ જોઈએ કોના નામે હૈદરાબાદમાં નેશનલ પોલીસ એકેડેમી છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ. શું નામ છે? સરદાર વલ્લભભાઈ પટેલ. સ્વતંત્ર ભારતના પ્રથમ લશ્કરી વડા કયા ગુજરાતી હતા મિત્રો? તો જનરલ રાજેન્દ્રસિંહજી. કોણ હતા? જનરલ રાજેન્દ્રસિંહજી. રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? તો બાળ સાહિત્ય. કયો આવશે મિત્રો? બાળ સાહિત્યમાં પ્રદાન છે. ભારતના કયા પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ. કોણ હતા મિત્રો? સરદાર વલ્લભભાઈ પટેલ. ઈસવીસન 1950ની અંદર. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ભાવનગરની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો કરી હતી મહારાજા ભાવસિંહજી ગોહિલે. મિત્રો કોણે કરી? મહારાજા ભાવસિંહજી ગોહિલે કરી હતી. ગુજરાતમાં પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા? તો બળવંતરાય મહેતા. મિત્રો કોણ હતા? બળવંતરાય મહેતા. પ્રથમ ગુજરાતી સાપ્તાહિક શ્રી મુંબઈ સમાચાર કોણે પ્રકાશિત કર્યું મિત્રો? તો ફરદુનજી મર્ઝબાને. મિત્રો કોણે કીધું? ફરદુનજી મર્ઝબાને કર્યું હતું ઈસવીસન 1822માં. ક્યારે? ઈસવીસન 1822ની અંદર. ગુજરાતી ભાષાનું વ્યાકરણ રચવાનો યશ કોના ફાળે જાય છે? તો હેમચંદ્રાચાર્યના ફાળે. કોને મિત્રો? હેમચંદ્રાચાર્ય. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓને તેમના અધિકાર પાછા અપાવવા માટે સત્યાગ્રહ કરવા ઉપરાંત કયું અખબાર શરૂ કર્યું હતું? તો ઇન્ડિયન ઓપિનિયન. કયું મિત્રો? ઇન્ડિયન ઓપિનિયન. વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયા કિનારો કયો છે? તો તિથલનો. મિત્રો કયો છે? તિથલનો દરિયા કિનારો. પૂર્ણા અભયારણ્ય. કયું મિત્રો? પૂર્ણા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો ડાંગ જિલ્લામાં. કયા જિલ્લામાં? ડાંગ જિલ્લામાં આવેલું છે પૂર્ણા અભયારણ્ય. મોરબીમાં કયો બંધ આવેલો છે? તો મચ્છુ બંધ. મિત્રો કયો છે? મચ્છુ બંધ આવેલો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે? તો નગીના વાડી. મિત્રો કઈ આવ્યું છે? નગીના વાડી જોવાલાયક આવેલી છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે? તો કાળા ડુંગર. મિત્રો આવશે કાળો ડુંગર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં પવન ઉર્જાથી ચાલતા વિદ્યુત મથકો ક્યાં આવેલા છે? તો ઓખા, માંડવી અને લોબામાં. કઈ જગ્યાએ? ઓખા, માંડવી અને લોબામાં 3 જગ્યાએ આવેલા છે. સરદાર સરોવરનું પાણી ગુજરાતના કેટલા ગામો તથા શહેરોને મળે છે? તો મિત્રો સરદાર સરોવરનું પાણી ગુજરાતના 8,215 ગામો. કેટલા? 8,215 ગામો અને 135 શહેરોને મળે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ ગુજરાતનું નેશનલ મરીન પાર્ક કયું? ગુજરાતનું નેશનલ મરીન પાર્ક ક્યાં આવેલું છે મિત્રો? તો જામનગરમાં. ક્યાં આવેલું છે? જામનગરમાં આવેલું છે. પ્રશ્ન આગળ ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે? તો અલિયા બેટ. કયો મિત્રો? અલિયા બેટ આવેલો છે. અને આ વિડીયોનો આજે છેલ્લો પ્રશ્ન જો કયો છે કે જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે? જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે? તો જવાબ આવશે પિરોટન ટાપુનો. કયા? પિરોટન ટાપુનો સમૂહ છે. તો મિત્રો અહીં આપણે 50 પ્રશ્નો જે વિડીયો છે એ સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. અને મારા આ વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.